આનો ઇન્ટરવ્યુ લીધો આ છોકરાનો આગળ આ જીબી નો હજુ એક છે ને કે માઇકન છે હજુ લીંબાજી ની ચાલી કાલે એ લોકો ટોળો થઈને આવ્યા અમારા ઘરનાઓને બધાને માર્યા એ લોકોએ ને 2 વડોદરા છે દવાખાને હેરાનગતિ કરે રસ્તે મારા ઘરવાળા આવતા હતા રસ્તે મેં રસ્તા પર રોકીને એમને માર્યા ઘર મેં પૂરીને દરવાજો અમારો બંધ કરી દીધો. શા માટે માર્યા? એમને એવું કીધું કે ચોરી કરી ફ્રૂટની ચોરી નહીં કરી ખોટી નામોસી મેકી બે બંધ કરી દીધા મારીને પછી એમને અમે લાવ્યા ઘેર લાવીને એમની સર્વર અમે કરવા ગયા. લીંબાજી મારા છે ગાંધીનગર થી બોલું. મારું નામ ગીતાબેન. આજે 7 વર્ષથી અમે આખા મહેલામાં હેરાનગતિ બહુ છે. રાતના 12 વાગતા લગીને જુગાર રમે અને બહુ જ ગંદી ગંદી ગાડીઓ બોલે. તોય સત્તા અમે સાંભળીને સેન કરીને બધા ભયો બેઠેલા છે. તોય પીઠ પાછા ભયો ને ઘરમાં પહેરીને બધાને માર્યા અને છોકરીઓ જવાને દેખે તો ગંદુ પિક્ચર આખો દાડો જોવે ને અમે કહેવા દઈએ ને સગા સંબંધીને તો મારવાની ધક ધમકી અમને આપે ને આવીને ભય તો અભરૂકા ઉભા થાય વળવાય ને ત્યાં જ્યાં ને એમને પીઠ પાછળ એને માર્યા. એમનું એક જ ઘર છે. પીઠ પાછી એમાં સગા સંબંધીને ફોન કરીને છાના છપતા બોલાવ્યા અને મારીને પાડી દીધા. તો ઘરની ફેમિલીએ જાણ્યું કે અમારા ઘરનો વિસ્તાર વળતો હતો ને બહારનું માણસ આવીને માર્યા કમ. ત્યારે પછી અમારા મહેલા વાળાને ખબર પડી. કેટલા લોકોને વાગ્યું છે? 2 જણને વાગ્યું. 2 ભાઈ છે વડોદરા મેં દાખલ કરેલા છે. હજુ કોઈની ખબર આવી નથી. એ બંધ થઈને પડેલા છે તો બંધમાં આવ્યા નથી. આ તો જોયા અંધારા મેં જોયા તો ખબર પડી કે પેને અમારો ભય પડ્યો. એટલું અમે સાહેબ જોયું. એને આગળ અમે કશું જોયું નથી. શું નામ છે મારનારાનું નામ શું છે? એ નામ અમે જાણતા નહીં. ઇમરાનભાઈ બધાને બોલાવ્યા. ઇમરાનભાઈ બધાને બોલાયા. ભાઈ એટલું અમે જોયું. નામ છે ભરતભાઈ કાંતિભાઈ વાઘેલા. મારે રહેવાનું ગાંધીનગરી જંબુસર ખાનપુર રોડ પર રહેવાનું છે મારે. ને મને ગઈકાલે સાંજે અહીં જાણ પડી કે મારામારી થઈ. હું તાત્કાલિક તે ટાઈમે અહીંયા આવ્યો હતો. તો મારા ભાઈ મંગળભાઈ ભીખાભાઈ વાઘેલા અને વિશ્રામભાઈ ભીખાભાઈ વાઘેલા તથા દિનેશભાઈ ભીખાભાઈ વાઘેલા એ 3 ભાઈઓને અહીંયા આગળ અહીંયા બાજુમાં ઇમરાનભાઈ કરીને અહીંયા ફ્રૂટનો ધંધો કરે છે તે ત્યાં અહીંયા રહે છે. તે એમને મારામારીનો હુમલો ગઈકાલે કરેલો એમની ઉપર. શા માટે કર્યો? એ માટે મારા ભાઈ સાંજે કર્યા કામ કરે છે. તો સાંજે એ આવતો હતો એને ઘરે બોલાવ્યો. ભલે ઘરે બોલાવીને એવું કીધું કે તે મારી ઘેરથી ચોરી કરી ફ્રૂટની ચોરી કરી. એટલે એને ઘેરથી ખૂબ માર માર્યો સાહેબ એમને. અને તે બધા અમને એમના ઘરનાથી જ અમને કહેવાય કે તમારા છોકરાને મારે છે એટલે તમે આવીને એમને લઈ જાઓ. એટલે અમે બધા ત્યાં ગયા. ત્યાં જઈને એમને પેલા ભાઈને કીધું કે ભાઈ હવે તારા ફ્રૂટના જે પૈસા તારા ચોરી ગયો હશે કદાચ કે ના ચોરી ગયો પણ અમે તમને આપી દઈશું ને સમાધાન કરીને અમે ઘરે લાવ્યા. ઘરે આવ્યા પછી ઇમરાનભાઈ એમના સગા સંબંધીઓને ફોન કરીને તાત્કાલિક ટોળકી એમના માણસોને બોલાયા. કેટલા લોકો હતા? એ લોકો મિનિમમ 7-8 માણસ હતા. એ ટોળકીની અંદર 7-8 માણસ હતા અને હથિયાર લઈને જ આવેલા હાથની અંદર મારવાના એમથી જ. આવીને કયા હથિયારો હતા? એમની પાસે ડાંગા હતો અને ભાલા હતા. બસ એ 2 વસ્તુ હતી એમની પાસે. એ આવીને મારવા માંડ્યા. એટલે મારી. મારું નામ યુસુફ સબ્બી સૈયદ જંબુસર ખાનપુરી બાગોળ રેલવે પાછળ. મારા ભાઈનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા આગળ ચોરી કરીને આ લોકોને મારવા આવ્યા. એટલે મારી ભાભીને વાત મારી લીધી. મારા ભાઈને માર્યો. ગાડીઓનો ઝટકો ઘેર આગળ કે 5-6 જણા હતા. હું શું કામ ઝઘડો થયો? ચોરી કરતા હતા. શાની ચોરી કરતા હતા? દરાકની ને સફરજન ફ્રૂટની ચોરી કરતા હતા. ચોરી કરતા હતા. રોજ કરી જતા હતા 4 દિવસથી. આજે ઝડપાઈ ગયા. તો કોણ છે સામે વાળા? સામે વાઘેલા સમાજ છે. ઓળખો છો તમે એમને? હા, એમને મોંથી ઓળખું જ બધો ને. હમણાં ક્યાં આવ્યા છો તમે? અમને પોલીસ સ્ટેશનમાં આવ્યા અમે.
આ ભાઈને દાખલ કરેલો છે, ધણિયાનો ઝટકો મારેલો, હાથમાં ચાકુ મારેલા છે, પગમાં અને હાથમાં. ઓકે.